નમસ્કાર મિત્રો, આજે થયો શ્રાવણી સોમવાર અને અમે વહેલા ઉઠી સ્કૂલમાં જઈને આવી ગયા છીએ. અત્યારે ઘરે આવ્યા છે ગામડે. મારા વચ્ચે જ ઘર આવે છે ગામ મારું વળથું. અને આ ભાઈ જો કેવા સૂઈ જાય છે. રોજ સ્કૂલમાંથી આવતી વખત થાકી જાય એટલા રીતે સૂઈ જવાનું. આ જ એમનું બેડરૂમ બધું ચા અને ઘરે થોડો નાસ્તો ચા પાણી કરી અને પછી મુનાસર જવાના છીએ. જો ઘરે આવી ગયા. ધોનીલ 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 આવી જા એનો ચલો હેતા મેં આવી ગયા. ઘર છે મારું, રસ્તા પર જ એકદમ રસ્તા નડી છે. અને આપણે એને હવે ઉઠાડી દઈએ નીચેથી. ચલો ઉઠી જાઓ, આવી જા આવી જા. ચાલો બધા બધા ધોનીલ ધોનીલ આવી જા. ઓય લઈ જા આજે ચાલ. એવો ઘસઘસાટ ઊંઘ્યો છે ને ઊભું થતું નહીં. લઈ જા આજે બેટા. આ ઘરે આવી ગયા તમે. હા એ વાગ્યું. જલ્દી ઊભું થઈ જાઓ, ઊભું થઈ જાય એટલે ઊભું થા, ઊભું થઈ જાય ને. જો તો કરી ઊંઘ્યો છે ઘસઘસાટ. આટલો થાક લાગ્યો છે લે? હે થાક લાગે છે? ઠીક છે લે આવી જા. કઈ ગયો ધોની? જો કેવા હોઈ ગયા. હોઈ ગયો પાછો? હે બહુ કઈ ગઈ છે? ધોની હોઈ જા. ખાવું નહીં? ચલો તો ખાઈને પછી નીકળીએ. મોડાસા જવું છે. મકાન પર બોર ઠીક કરાવો છે. 2-3 વસ્તુ કરાવીશ. જે અમે આ છે ગ્રીન વેલીમાં. જો આ મકાન છે મારા નાના ભાઈનું. અને જો કેટલા મસ્ત ઝાડ લગાવ્યા છે બધા. એક આ ઝાડ છે, પછી એક આ લગાવ્યું છે ને. અને જે ગામડે બધા ઝાડ હતા બધા ઝાડ અહીં લાગ્યા છે. મસ્ત લાગે છે. જો મજા લાગે છે. અરે જપી જા, ફોન નહીં કર મને. આવી જા, હું આવ્યો. જો આ ઝાડ કેવા મસ્ત લાગે. આવી જા આવી જા. ઝાડ મસ્ત લાગે છે. જો બધા મસ્ત લાગે જાણે. આવી જા. હા ભાઈ આ એવું કહે છે બારીમાંથી મને ફોન કરી છે. એ જો મને ફોન ના કર, મારા અવાજ બેસી ગયો છે, સંભળાતું નહીં. ચાલે તું મને એમ લગાવી જા. જો આજે જો આ કેવું સોફા છે. જો આ સોફા લગાવજો. જો આ બેઠો ના પર પડી ગઈ. અને આ શું છે? સ્ટીલ વાળું આવ્યું છે. જે કા સોફા આવી જાય. આ શું છે રે? હે આ શું છે? હે તું કરે છે? પેન ચો કર્યું? પેન જો બાર મસ્ત પવાનો આવે છે. હાલે હું સીએનજી પૂરો થાય. ચલો ગાડીમાં સીએનજી નથી એટલે સીએનજી પુરાવા જઈ રહ્યા છે હવે. આવી જા ચાલ આવી જા. સીએનજી પૂરા નહીં. જો આ મસ્ત લગાવ્યું છે. બધી વસ્તુ મસ્ત લગાવી છે. એ મારા સૌથી નાના ભાઈ છે, એનું ઘર છે. જુઓ તમે આ બાજુ પણ જો ગેલેરી મસ્ત છે. આખું તો મકાન બનાવું બતાવું. એ બંને ભાઈ જોડે મકાન બનાવ્યું. આ એનું મકાન છે. જો દેખાય છે પાછળ ગેલેરીવાળું આખું મકાન. લોકેશન મસ્ત છે ને. એના ઘરની આજ ઝાડે સારા છે. એકદમ લેટેસ્ટ મકાન લાગે છે. અને કેમેરા બી લગાવી દઈશ, બધું લગાવીશ.
બંને ભાઈ જરૂર બકાયદ બનાવે, બંને વ્યવસ્થિત બનાવે. એને સોલર પેનલ લગાવી છે 1 2 3 3 6 પેનલની સોલર પેનલ છે એની, અને આજે જ લગાવી છે. જો એકદમ મસ્ત લગાવી છે. આજે લગાવી છે ને, અને એકદમ મસ્ત લાગે છે. આજે આમ તો 20-25 મિનિટનો વ્લોગ બનાવું છું. આજે તબિયત ખરાબ છે, અવાજ બેસી ગયો છે, અને અવાજ તો બિલકુલ બેસી ગયો છે, એની કોઈ હદ જ નહીં, એટલો ખરાબ અવાજ બેસી ગયો છે. એટલે હવે આજે શોર્ટ વર્ક બનાવું છું 5 જ મિનિટનું ખાલી. દવા લીધી છે, અને શ્રાવણી સોમવાર હતો. આમ તો જો કે મજા આવે એવું છે. જો લોકેશન બી સારું છે ને. હવે એનું ઘર સર એકદમ મસ્ત લાગે, જગ્યા બી સારી છે, અને કલર લુકઆઉટ બધું સારું છે ને. રાત્રે તો એકદમ મસ્ત લાગે છે. ઓકે, આ તમે જોઈ શકો છો આજનો આ વ્લોગ છે. અહીંયા સમાપ્ત કરીએ છીએ. હું કહે છે બોલ. સીએનજી પૂરો થવું, શાકભાજી કેળા ને બધું લઈ અને બજારમાં થઈ અને સીધા ઘર તરફ નીકળ્યા છીએ. હવે જો મોડાસાની બજાર, અને હજીરા સર્કલ પેલા નામ હતું, આ દેખાય ને સામે, એને 3 વાંદરા સર્કલ બી કહેવાતું હતું. અત્યારે જો કે બધું હટાવી દેવામાં આવ્યું છે, અને આખું મોટું ગોળ સર્કલ બનાવવા છે. જે ગાય બેઠી છે ને એ, આ શાકભાજી છે, અને હું સામેની સાઈડમાં ઊભો છું. આ બધું શાકભાજી લઈ અને જવાની તૈયારી કરીએ છીએ. ત્યાં બજારમાંથી સીધા સીએનજી લાઈનમાં આવી ગયા છે. સીએનજી પૂરવા માટે સીએનજીનો ભાવ એટલું બધું વધતું જાય છે ને, હવે વાહન ચલાવવું મુશ્કેલ છે. સીએનજી પર આવીએ છીએ. બીજું મિત્રો, આજે એક દુઃખદ ઘટના બની. બપોરે ગાડી રિવેસ મારતી વખતે એક બાઇકવાળા ભાઈ હતા. જો કે આમ તો એમને કંઈ વાગ્યું ના, એટલે સારું કહેવાય. ધડામધન ગાડીને ઠોકાયા. ગાડીનું પાછળનું આખું બોનેટ નીકળી ગયું છે, તૂટી ગયું. જીવનનો પહેલી વાર આવો એક્સિડન્ટ થયો છે. અને જોકે આનંદ મને એવું થયો કે પેલા જે માણસો જે ઠોકાયા છે ગાડી, બહુ સ્પીડમાં હતા અને બહુ ઓછું વાગ્યું, ખાલી સામાન્ય છોલાઈ ગયા આંગળી પર. એટલે જરા એમ થયું કે સારું કે ભગવાને આભાર ભગવાનનો. આમ તો જે બને એ કુદરતાધીન હોય છે. જોકે આપણે ગાડીમાં બહુ નુકસાન તો થયું જ છે, પણ એ લગભગ વાંધો નહીં આવે. એ નુકસાનમાં આપણે કવર થઈ જાય વીમાની અંદર, એટલે ટેન્શન નથી. તો મિત્રો મળીએ કાલે નવા બ્લોગની અંદર. કારણ કે અત્યારે હાલમાં તો આપણે હવે તબિયત ખરાબ છે, એટલે બહુ વધારે મિનિટનો બ્લોગ બનાવ્યો નથી. જેવો બનાવ્યો છે આટલો નાનકડો છે, એટલે એટલો જોજો, અને એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર. અને મારી તબિયત માટે ભગવાનને પ્રાર્થના કરજો કે અવાજ જલ્દી ખુલી જાય. અવાજ બે ગયો, બીજું કશું થયું નહીં ખાસ. અવાજ એકદમ ડાઉન થઈ ગયો છે. તમને એમાં ખ્યાલ આવશે વિડીયોમાં, એટલે તમે કહેશો ભાઈ આ અવાજ બે કે શું કામ વિડીયો બનાવવા છે. પણ હવે એક લત છે એક પ્રકારની, અને જો ના બનાવીએ તો પાછું એક જે સિક્વન્સ છે તૂટી જાય, એટલા માટે બનાવવું પડે છે. થેન્ક યુ, આભાર. જય હિન્દ, જય ભારત.